જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આજે આપણો વ્લોગ આપણે ખેતરમાંથી સ્ટાર્ટ કરીએ છીએ. ઘરેથી નીકળ્યો એમ થયું કે લાવો ચલો ખેતરમાં જતા આવીએ. ખેતરમાં એરંડા વાયા છે તો એરંડા જોતા આવીએ અને પછી આપણે આગળની શરૂઆત કરીએ. તો આ પાછળ દેખાય આપણા એરંડા, બાજુમાં ગોડાઉન છે, કહું છું અંકિતભાઈના. અને આપણે એરંડા જોવા એરંડા સારા છે. હવે આપણે જઈએ ઓફિસે અને ઓફિસથી પછી જવાનું છે સાફાના ઓર્ડરમાં. તો મળીએ, ચાલો. આવી ગયું આપણું બાઇક ઉપર બેસી જઈએ અને નીકળીએ ઊંઝા ઓફિસ બાજુ. મળીએ. ઓફિસ આવી ગઈ. હવે જઈને આપણે ખોલીએ. આવી ગયા આપણી ઓફિસે. ઓફિસ જય આશાપુરા. ઓફિસનું બોર્ડ નીકળી ગયું. આગળનો બોર્ડ ખાલી લગાવવાનું બાકી આજે લગાવી દઈએ જો ટાઈમ મળે તો. તો હવે આપણો આગળનો પ્રોગ્રામ એ રીતનો, આપણે જયેશભાઈની દુકાને જવાનો સાફાની. ત્યાં જઈને આપણે એમને મળીએ. પછી ત્યાંથી આપણે વિક્રમસિંહ બાપુ, જયેશ, હું ત્રણ જણા સીધા ઉમિયામાં આવી જઈશું. આપણું ઇવેન્ટ ઉમિયામાં આવે છે તો આપણે ઉમિયામાં સાફા બાંધીને પછી ત્યાંથી માતાજીના દર્શન કરીને પછી આપણે ત્યાંથી પાછા આવશું. મળીએ. થોડી ચા બા પી લઈએ. તો રોંગ સાઈડ જવું નહીં. હું રોંગ સાઈડ જવું કારણ કે મારે હોય વળવાનું એટલે બરાબર. કોઈ એ જવું નહીં. अच्छा हमें सतर्क रहना है, हमारी गलती है मतलब सारी. આવું થાય જોયું. જયેશભાઈ દુકાને. આ દુકાન જયેશભાઈ હાજર લાગતા નહીં. શું જ્યાં હાજર નહીં. આપણે 80 ફૂટ રિંગ રોડ ઉપર જવાનું છે તો ત્યાં મળશે. આપણે મળીએ. ચાલો.
લોકેશન ઉપર આવી ગયા છીએ. હવે ધીમે ધીમે બધા સાફાવાળા બધા ભેગા થઈએ. 10 જણા બોલાયા છે. માતાજી ઉમિયા માતાજીનું ફંક્શન છે. હવે શું છે આપણે એક્ઝેક્ટ ખબર નહીં. આપણે કોઈને પૂછીને આપણે કહીએ અને સાફા આ જગ્યા ઉપર બાંધવાના. જો હું તમને બતાવું બધા પાછળ જોઈ લો. આ માતાજીની 2 લારી તૈયાર કરી પાછળ દેખાય ટ્રેક્ટર. તેમાં બધું થશે. બધા આવ ધીમે ધીમે ભેગા થઈ પછી સાફા બધવા સ્ટાર્ટ કરીએ એટલે તમને બધાને બતાવું. ચાલો મળીએ. આપણા મુખ્ય મહેમાન વિક્રમસિંહ બાપુ આવી ગયા અને બીજા એક ભાઈ આવ્યા. હજુ બીજા 2-4 જણા આવું. હવડો બધા ભેગા થઈએ ને પછી કોમ સ્ટાર્ટ કરીએ. મળીએ પછી તમે.
કામ પૂરું થયું, રથયાત્રા નીકળી ગઈ. હવે આપણે જઈએ મેહોણા. તો મળીએ આગળ. ચાલો. હાય વિજય કુ શું કરે છે લે છોકરું? શું આવું? તું ઢબુડું લાવજે. હું લાયો એ નંબા માટે. થેન્ક યુ. itu કે છે હાલ લાગ્યું. મસ્ત આપણે સરસ મજાની રજવાડી ચા પી લીધી છે. મજા આવે ચામાં મજા આવે. મનીષાબેન ના ઘેર આવ્યો છું. તો મનીષાબેન ને પહેલી વાર જોવો છે. આ મારી મોટી બેન પાછળ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પાછળ દેખાય ને એ નાની બાઈ નાની ભાણી. એનું નામ યશુ અમે લાડમાં કહીએ. યશવી. એનું સાચું નામ યશવી. યશવી કુંવર. પછી આ બેઠી મોટી ભાણી, આનું નામ સોનુ, એનું સાચું નામ કાવ્યા. પછી પેલા બેઠા ને હા એ અમારા ભાણુભા, બીજું પર રાણા, અમારા લડ્ડુ ગોપાલ. જય દ્વારકાધીશ. મંદિર ઉપર છે એનું 24 કલાક નીચે રાખીશું. એમનું પરિવાર સાથે રાખ્યું. મંદિર મેન ઉપર, મંદિર તમને બતાવું. ચાલો આપણે ઉપર. એ ચાલ ને ઉપર હે લાઈટ બાઈટ કર. અરે પહેલી સીડી ની જ કરી. આ છોકરાઓ આંખના એટલા લગાવ્યું. ચલો સારું લાગે. મહેસાણા ભાષા આવડી જઈ. મૈસૂર હા લગાવ્યું હા. કૃષ્ણ ભગવાન, રાધાજી, શાબુરામાં, મસ્જિદમાં બધા ભગવાન મંદિર સોનબાગી. આપણે ઘર બનાવીશું એટલે આ ટાઈપનું મંદિર બનાવીશું મસ્ત. રેડી? ભાડેજનો ફોટો જોવો ખાલી. સોનબાગી ઓરિજિનલ કોનુડો. હા પકડી આમ પકડું તાર બે પકડજે. હા કે હું બીજુ તમે બધા શું કરો છો? એ તો લાલ બટન જ દેખાય. તો આ વિન્ટેજ કાર સોનબાગી જોરદાર. કોઈ લાંબી હોય તો કહેજો, આપણે ડાયરેક્ટ નંબર આપી દઈશું. તો ચા બા પી લીધી. હવે આપણે નીકળીએ ઘર બાજુ.
ઓટો મરાવાનો. ઓટો મારવાનો. ચપ્પલ પહેરવા પહેરજે તારે. કેવી રીતે પેન કેવી રીતે પેન આ કિરણ આવે છે એટલે વિજયને બહુ ગમે છે. બેટા વાળું પસબ એવું ને આગળ જા પેલી સાઈડ જા. આમ થઈને ઈનો લે. હા હા નહીં હા મિત્રો આપણે આવી ગયા છીએ પાછા ઊંઝા. તો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમે કોમેન્ટ કરજો કેવો લાગ્યો, કહેતા રહેજો તો થોડું આપણે મોટિવેશન મળી રહે. ચલો મળી એ માતા.